આપણે જેમ ઉનાળામાં કેરી ખાવાનું મન થાય એટલે આપણે કેવું કેરી લઈ આવીએ છીએ. ઉનાળામાં જેમ આપણે કેરી ખાઈએ છીએ, કેરીનો રસ ખાઈએ છીએ, એવી જ રીતે આપણે એ કેરીને અંદરથી જે ગોટલી નીકળે એનો પણ મુખવાસ બનાવી શકીએ છીએ. પણ થોડી મહેનત પડે પણ સારો એવો મુખવાસ બને છે. એટલે હું આજે એ થોડી આમથી મહેનત કરીશ અને એનો મુખવાસ બનાવીશ. કેરીની ગોટલી આપણે ગોટલા કાઢીએ એટલે આપણે એ ગોટલાને તડકે એકદમ ધોઈને સારી રીતે સૂકવવા મૂકી દેવાના. સરખી રીતે સુકાઈ જાય પછી આપણે એ ગોટલાને ફોડીને અંદરથી ગોટલી કાઢી લેવાની. એ ગોટલીને 2 થી 3 પાણીમાં ધોઈને એની ઉપરની છાલ હોય કાળી એ કાઢીને પછી એને બાફવા રાખી દઈશું. આપણે સારી રીતે ધોવાની છે, જેમ કે ગોટલી ભાગી ના જાય, ભૂક્કો થાય એ આપણે ફેંકી દેવાનો છે. ધોઈને પછી એમાં મીઠું એડ કરીને આપણે મૂકવાની છે બાફવા માટે. અને આને ધીમા તાપે જ બાફવાની છે. આપણે 4 થી 5 સીટી વગાડીશું કુકરની એટલે સારી રીતે બફાઈ જશે. એક વખત તો પણ ચેક કરી લેવાની. મીઠું નાખીએ એટલે ગોટલીની કડવાશ થોડી ઓછી થઈ જાય છે. પછી બફાઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની. સારી રીતે કપડામાં 1 થી 2 કલાક માટે સુકાવા દેવાની. સુકાઈ જાય એટલે આવી રીતે આપણે જેવડા નાના મોટા જેને જેવા પીસ જોઈતા હોય એવા કટ કરી લેવાના. હું આ રીતે ઊભા ચીરા પાડું છું અને સારી રીતે સુકવવા આને રાખવાની છે એટલે જલ્દી સુકાઈ જાય. એટલા માટે બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એવા માપસરના આપણે પીસ કરી લઈશું. મીઠું એડ કરેલું જ છે એટલે એની કડવાશ ઓછી થઈ જશે. પછી એને એક કપડામાં છાંયડે જ હું તો સુકવું છું. તડકે સુકાવવાથી જલ્દી તો સુકાઈ જાય છે પણ એનો જે આપણે એક જાતનું કહીએ કે એનો સ્વાદ કંઈક બદલાઈ જશે. 2 થી 3 દિવસે એને સુકાતા લાગે, સુકાઈ જાય અને કડક થઈ જાય એટલે આપણે એને ઘીમાં શેકી લઈશું. એક પેન ગરમ કરવા મૂકી દઈશું. એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને એમાં ગોટલીને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને ધીમા તાપે શેકશું. એ શેકાઈ જાય એટલે એનો સ્મેલ આવવા માંડે આપણી ગોટલી તૈયાર.